નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનો પરિપત્ર થઈ ગયેલ છે. તો આજના વિડીયોની અંદર ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે, તેની અંતિમ તારીખ શું છે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની ફી કેટલી ભરવાની થશે, તે વિશેની વાત આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. તો સૌથી પહેલાં આપણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે અને તેની અંતિમ તારીખ શું છે તે વિશેના પરિપત્રની આપણે ચર્ચા કરીશું. તો તમે આ પરિપત્રની અંદર જોઈ શકો છો કે આ પરિપત્ર તારીખ 6/11/2025ના રોજ સાંજે 4 વાગ્યા પછી થયેલો છે. પરિપત્રની વિગતે ચર્ચા કરીએ તો ધોરણ 10 સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમની ફેબ્રુઆરી 2026થી યોજાનારી બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ 7/11/2025ના રોજ બપોરે 12 કલાકથી તારીખ 6/12/2025ના રોજ રાત્રિના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે. એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ તારીખ 7/11/2025 બપોરેથી શરૂ થશે અને તારીખ 6/12/2025 સુધી ચાલુ રહેશે. તો 1 મહિનાનો આપણને સમયગાળો આપેલો છે. તો તે દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. હવે અમુક વિદ્યાર્થી મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે આ બોર્ડના ફોર્મ અમે ભરી શકીએ? તો ના, તમે આ બોર્ડના ફોર્મ ભરી શકતા નથી. ફક્ત ને ફક્ત શાળા થ્રુ જ આ ફોર્મ ભરવાના હોય છે. વિદ્યાર્થી આ ફોર્મ જાતે ભરી શકતા નથી. અને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના ફોર્મ કઈ રીતે ભરવા તે વિશેનો ડિટેલમાં વિડીયો મેં બનાવેલો છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. અને આ વિડીયો પૂરો થાય એના પછી પણ હું તમને એન્ડની અંદર 2 વિડીયો આપી દઈશ. તો ત્યાંથી તમે તેની ડિટેલમાં માહિતી મેળવી શકશો. હવે આપણે ફી વિશેની વાત કરીએ. તો પહેલાં આપણે ધોરણ 10ની વાત કરીશું, ત્યારબાદ ધોરણ 12ની. તો અહીંયા તમે પરિપત્રની અંદર જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ પરિપત્ર થયેલ છે, જેની અંદર આપણને આપેલું છે કે ફેબ્રુઆરી 2026માં લેવાનારી ધોરણ 10ની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક. અને અહીંયા આપણને ફીનો દર આપેલો છે. તો ફીના દરની વાત કરીએ તો પહેલા નંબરે આપણને આપેલું છે કે નિયમિત વિદ્યાર્થી જેની ફી રહેશે 425 રૂપિયા. બીજા નંબરે આપ્યું છે નિયમિત રિપીટર વિદ્યાર્થી. નિયમિત એટલે કે રેગ્યુલર વિદ્યાર્થી અને રિપીટર જો એક વિષયની અંદર ફેલ થયેલો હોય તો 155 રૂપિયા, 2 વિષયની અંદર ફેલ થયેલો હોય તો 225 રૂપિયા, 3 વિષયની અંદર ફેલ થયેલો હોય તો 285 રૂપિયા અને 3 કરતાં વધારે વિષયની અંદર ફેલ થયેલો હોય એટલે કે 4ની અંદર હોય, 5ની અંદર હોય કે 6ની અંદર હોય તો તે દરેક વિદ્યાર્થીની ફી રહેશે 415 રૂપિયા. હવે પૃથક ઉમેદવાર એટલે કે આઇસોલેટેડ ઉમેદવાર જે એક વિષયની પરીક્ષા આપવાની હોય તો 155 રૂપિયા ફી છે, 2 વિષયની પરીક્ષા આપવાની હોય તો 225 રૂપિયા, 3 વિષયની આપવાની હોય તો 285 રૂપિયા. હવે GSOS જે રેગ્યુલર ઉમેદવાર હોય એટલે કે નિયમિત ઉમેદવાર હોય તેની ફી નિયમિત વિદ્યાર્થી જેટલી જ રહેશે એટલે કે 415 રૂપિયા રહેશે. પરંતુ GSOS રિપીટર હોય જે એક વિષયની પરીક્ષા હોય તો 155 રૂપિયા, 2 વિષયની અંદર ફેલ થયેલો હોય તો 225 રૂપિયા, 3 વિષયની અંદર ફેલ થયેલો હોય તો 285 રૂપિયા અને 3 કરતાં વધારે વિષયની અંદર ફેલ થયેલું હોય તો 415 રૂપિયા ફી ભરવાની રહેશે. અહીંયા આપણને નોંધ આપેલી છે કે ઉપરોક્ત તમામ ફીમાંથી એટલે કે આપણે જે ઉપર વાત કરીએ તમામ ફીની અંદરથી વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને સરકાર તરફથી ફી માફી આપેલી છે. એટલે એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. એટલે કે છોકરીઓ અને દિવ્યાંગ ઉમેદવાર કોઈ પણ પ્રકારનું હોય તો તેને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. હવે આપણે ધોરણ 12ના વિદ્યાર્થીની ફી વિશેની વાત કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરી 2026માં ધોરણ 12ની સામાન્ય પ્રવાહની જે પરીક્ષા લેવાની છે તેનું ફી દર્શાવતું પત્રક. આ સામાન્ય પ્રવાહ માટેની આપણે વાત કરીએ, ત્યારબાદ સાયન્સ પ્રવાહની વાત કરીશું. નિયમિત વિદ્યાર્થીની ફી 590 રૂપિયા રહેશે અને નિયમિત રિપીટર હોય જો એક વિષયની અંદર ફેલ થયેલું હોય તો 165 રૂપિયા, 2 વિષયની હોય તો 265 રૂપિયા, 3 વિષયની અંદર હોય તો 345 રૂપિયા અને 3 કરતાં વધારે વિષયની અંદર ફેલ થયેલા હોય તો 590 રૂપિયા ફી ભરવાની રહેશે. ત્યારબાદ પૃથક ઉમેદવાર જો એક વિષયની અંદર પરીક્ષા આપવાની હોય તો 165 રૂપિયા, 2 વિષયની અંદર હોય તો 265 રૂપિયા, 3 વિષયની અંદર હોય તો 345 રૂપિયા. ત્યારબાદ GSOS ઉમેદવાર જે ઓપન વિદ્યાર્થી આપણે કહીએ છીએ તે જો નિયમિત હોય તો 590 રૂપિયા,
એક વિષયની અંદર ફેલ થયેલા હોય તો 165 રૂપિયા, 2 વિષયની અંદર ફેલ થયેલા હોય તો 265 રૂપિયા, 3 વિષયની અંદર ફેલ થયેલા હોય તો 345 અને 3 કરતાં વધારે હોય તો 590 રૂપિયા, એટલે કે ટોટલ ફી ભરવાની રહેશે. અહીંયા આપણે નોંધની વાત કરીએ તો ધોરણ 10ની અંદર જે પ્રમાણે નોંધ આપી હતી એ જ પ્રમાણે નોંધ આપણને અહીંયા ધોરણ 12ની અંદર પણ આપેલી છે. ઉપરોક્ત તમામ ફીમાંથી વિદ્યાર્થીનીઓ એટલે કે છોકરીઓ તથા દિવ્યાંગ ઉમેદવાર, દિવ્યાંગની અંદર વિદ્યાર્થીની હોય તો પણ અને વિદ્યાર્થી હોય તો પણ તેને ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે, એટલે કે એની જોડેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. અહીંયા આપણને આપ્યું છે કે ઉપરોક્ત ફીમાં લેટ ફીનો સમાવેશ થતો નથી, એટલે કે જો તારીખ 6/12/2025 સુધી ફોર્મ ભરી દેવામાં આવે તો તેની અંદર લેટ ફી લાગતી નથી, પરંતુ ત્યારબાદ તમે ફોર્મ ભરવા જશો તો તેને અંદર લેટ ફી લાગશે અને તેનો પરિપત્ર અલગથી કરવામાં આવશે. હવે ધોરણ 12ની અંદર અમુક વિષયો જે હોય છે ને એ પ્રેક્ટિકલ વિષયો પણ હોય છે, એટલે કે પ્રાયોગિક વિષયો પણ હોય છે. તો દરેક પ્રાયોગિક વિષય દીઠ ₹10 ફી રહેશે. હવે વાત કરીએ ધોરણ 12 સાયન્સ પ્રવાહની એટલે કે વિજ્ઞાન પ્રવાહની. તો તેનું ફી દર્શાવતું પત્રક આપણને અહીંયા આપેલું છે. તો નિયમિત વિદ્યાર્થી હોય તો તેની ફી રહેશે ₹725. નિયમિત પરંતુ રિપીટર જો એક વિષયની અંદર ફેલ થયેલો હોય તો ₹220, 2 વિષયની અંદર પરીક્ષા આપવાની હોય તો ₹360, 3 વિષયની અંદર હોય તો ₹505 અને 3 કરતાં વધારે હોય તો પૂરેપૂરી ફી એટલે કે ₹725 ભરવાના રહેશે. અહીંયા આપણને નોંધ આપેલી છે કે ઉપરોક્ત દર્શાવેલી ફી ઉપરાંત પ્રાયોગિક વિષયની ફી પ્રાયોગિક વિષય દીઠ ₹130 રહેશે. પ્રાયોગિક ફી એટલે કે જે વિષયની અંદર પ્રેક્ટિકલ આવતું હોય તો દરેક પ્રેક્ટિકલ દીઠ ₹130 ભરવાના થશે. અને અહીંયા આપણને બીજા નંબરની નોંધ આપી છે કે ઉપરોક્ત તમામ ફીમાંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને ફી મુક્તિ આપવામાં આવેલી છે, એટલે કે દિવ્યાંગ ઉમેદવાર અને વિદ્યાર્થીનીઓએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે અને તેની ફી કેટલી છે તે વિશેની ચર્ચા કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.